યોગીઓ ઉત્સવ મનાવવા લાગ્યા, બહુ સારું થયું, કામ બળી ગયો, હવે આપણા જીવનમાં કદી વિઘ્ન નહીં આવે સાધનામાં. અને ભોગીઓ રડવા લાગ્યા કે કામ બળી ગયો, હવે જીવનમાં રસ જેવું કઈ ન રહ્યું. કામદેવની પત્ની રતિ એકદમ ધરતી ઉપર આલિંગન કરતી કરતી રડતી રડતી શિવ પાસે આવી. ચારે બાજુ આવું વાતાવરણ થયું. યોગીઓ પ્રસન્ન બન્યા, ભોગીઓ દુખી થયા છે. યોગી કંટક ભય ઉપતિ સુનત રતિ મૂર્છિત રોદતિ બદતિ બહુ ભાતિ કરુણા કરતી શંકર નિષ્કંટક, ભોગીઓ દુખી. કામદેવની પત્ની રતિ દોડતી શંકરજીના પાસે આવી, રડવા લાગી. कामदेवनी पत्नी की आंख ना अश्रु जो भगवान शंकर द्रवित वो कराल भी है, कोमल भी है, रौद्र भी है, सौम्य भी है, दोनों विशेषण उसको लगते हैं। रतीना आंसू जोता करुणा के अवतार हो गए। बाबा जी लिखते हैं प्रभु आशुतोष कृपालु सिरु अबलानी नदी बोले सही प्रभु चंद्रशेखर का आशुतोष। प्रभु आशुतोष कृपालु शिव अबलानी दो अबलाना आंसू जो आशुतोष शिव जी बोला रति मत रोइयो अब ते तव रतिनाथ कर हो ही नाम अनंग बिनु वपु व्याप ही सब ही पुनि सुनु निज मिलन प्रसन्न। हे रति હવે તારો પતિ બળી તો ગયો પણ હવે એનું નામ અનંગ થશે, શરીર વગર બધાને વ્યાપશે। તારો પતિ શરીરથી ગયો પણ શરીર વગર બધાના મનમાં નિવાસ કરી અને બધાને અસર કરશે। તારો પતિ સદેહ તને દ્વાપર યુગમાં કૃષ્ણ અવતારમાં મળશે, કૃષ્ણ પુત્ર તને પતિ તરીકે પ્રાપ્ત થશે। આશીર્વાદ આપી કામદેવની પત્નીને વિદાય આપે છે। કામદેવને બાળતી વખતે આટલો મોટો ક્રોધ કે વિનાશ કરી દેશે જગતનો એવી ભીતિ થઈ, પણ રતિને જોઈને આટલી કરુણા। આ છે શિવ તત્વ। એક જ ક્ષણમાં એને ક્રોધને વિદાય આપી। બસ મારા ને તમારા જીવનમાં પણ ક્રોધનું આવું કૌશલ્ય આવી જાય કે ક્રોધની જરૂર હોય ત્યારે ક્રોધને બોલાવીએ, કામ પૂરું થાય ત્યારે ક્રોધને વિદાય આપીએ। આવી જો ક્રોધની કુશળતા આવે તો ક્રોધ પણ જીવનમાં સહાયક બનશે। નોકરને બોલાવીએ કે પાણી લાવ, નોકર આવે, પાણી પીને કહીએ બસ જા એટલે પછી જતો રહે। એમ ક્રોધનું કામ હોય ત્યારે શિવ બોલાવે અને કામ પૂરું થાય એટલે કે જતો રહે ક્રોધ। આપણી મુશ્કેલી એ છે કે આપણો ક્રોધ નોકર બનીને નથી આવતો, માલિક બનીને આવે। એક વખત આવ્યા પછી એનું ધાર્યું આપણી પાસે કરાવી દે અને જતો રહે। ક્રોધની જો આટલો ફેરફાર થાય, એક વસ્તુ એ તો સબકી અનુભૂતિ है ना, ક્રોધનો એક કાળ છે। ક્રોધ હંમેશા ભૂતકાળ ઉપર થાય છે, હંમેશા ક્રોધનું સર્જન ભૂતકાળ ઉપર થયું છે। ઘરની અંદર કોઈ વસ્તુ તૂટી ફૂટી, કઈ ઘટના ઘટી એના ઉપર ક્રોધ થાય, કોઈ કઈ બોલી ગયો એના ઉપર ક્રોધ। ક્રોધ ભૂતવાદી છે, જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે, એના ઉપર ક્રોધ થયા કરે। એટલે ક્રોધને રામચરિતમાનસમાં પાપનું મૂળ કહ્યું છે। ક્રોધનો કાળ ભૂતકાળ છે, કામનો કાળ વર્તમાન છે।
જ્યારે કામ આવે ત્યારે વર્તમાનની માંગણી કરે. કોઈ વસ્તુમાં કામ ના જાગે એટલે એમ થાય હું અત્યારે જ આને પ્રાપ્ત કરું, હું અત્યારે જ આને માણું. કામ વર્તમાનવાદી છે, ક્રોધ ભૂતવાદી છે અને લોભ ભવિષ્યવાદી. લોભ ભવિષ્યનો વિચાર કરે છે. એ હંમેશા ભવિષ્યનું આયોજન કર્યા કરે કે હું આટલું કરું, આટલું જમા કરું, આટલું ભેગું કરું તો મને ભવિષ્યમાં આમ થાય. લોભ ભવિષ્યવાદી, કામ વર્તમાનવાદી અને ક્રોધ ભૂતવાદી. આ ત્રણેય દુર્ગુણોના ત્રણ કાળ છે. એનો જો કાળ મને તમને બદલી નાખતા આવડે તો એ ત્રણેય થી હું ને તમે સાવધાનીપૂર્વક બચી શકીએ. આપણે ભણતા હોઈએ ત્યારે ભાષાના પેપરમાં પ્રશ્ન આવતો ને, કાળ બદલો. વર્તમાન કાળનું વાક્ય હોય એને કૌંસમાં લખ્યું હોય ભૂતકાળ કરો. હોશિયાર વિદ્યાર્થી હોય એ વર્તમાન કાળના વાક્યને ભૂતકાળમાં ફેરવી નાખે. એમાં ત્રણેય દુર્ગુણોનો કાળ જો બદલતા આવડે તો વિદ્યાર્થી પાસ, છાત્ર ડાયો કહેવાય. તો ક્રોધ ભૂતકાળમાં માને છે એને ભવિષ્યકાળમાં ફેરવી નાખીએ. ક્રોધ કરવાનો પણ ભવિષ્ય માટે. હું મારા બાળકો ઉપર સહેજ ક્રોધ રાખીશ, સહેજ લાલ આંખ રાખીશ તો મારા બાળકો આ દેશની સંસ્કૃતિ નહીં ચૂકે. મારા બાળકોને હું સહેજ આમ પેલું રાખીશ તો આ મારો બાળક ગીતા અને રામાયણને નહીં ભૂલે. મારું બાળક આ દેશની અસ્મિતાને નહીં ચૂકે. આ માટે ભવિષ્યનો વિચાર કરીને કરેલો ક્રોધ એ જીવન નિર્માણ માટે, જીવનને દિવ્ય બનાવવા માટે સહાયક બનશે. અને ધ્યાન દેના, ભવિષ્ય માટે ક્રોધ કરવો એટલે આખું આયોજન કરવું પડશે. तुम बड़े सावधान रह सकोगे. કારણ કે મારે કાલે ફલાણી વ્યક્તિ ઉપર ક્રોધ કરવો છે એનું તમે વ્યવસ્થિત આયોજન કરશો. કેમ મારે આગળ જવું? એ ક્રોધ ઘાતક સાબિત નહીં થાય. તો ભૂતમાં માનનારો ક્રોધ એને જો ભવિષ્યમાં ફેરવી નાખવામાં આવે. રામાયણમાં બે પાત્રો ભયંકર ક્રોધ કરે છે સામે સામે, પરશુરામ અને લક્ષ્મણ. એક સ્વભાવ એકત્રિત થયો છે. પણ પરશુરામનો ક્રોધ ભૂતકાળમાં માને છે, લક્ષ્મણનો ક્રોધ ભવિષ્યકાળમાં માને. પરશુરામ એમ કહે ધનુષ્ય કોણે તોડ્યું, હવે તૂટવાનું હતું એ તૂટી ગયું, એના ઉપર ક્રોધ કરે ભૂતકાળ. અને લક્ષ્મણ એટલા માટે ક્રોધ કરે છે કે હું થોડો ક્રોધ કરું તો ભગવાન કઈક એવો નિર્ણય કરે, ભવિષ્યનો વિચાર કરીને ક્રોધ કરે કે સમસ્યાનો ઉકેલ આવે. જનકની સામે પણ ક્રોધમાં ભરાય, કારણ કે પ્રભુ તો અત્યારે ક્રોધ કરું તો ભગવાન ઉઠે, ભવિષ્યનો વિચાર કરીને ક્રોધ કરે. ક્રોધ જો ભવિષ્યવાદી બનશે બહુ કઠિન. એટલા માટે અભ્યાસની જરૂર છે, સ્મરણની જરૂર છે. તો ક્રોધને જો આવી રીતે ફેરફાર કરી શકાય, જરૂર હોય ત્યારે લાવીએ. તબલા હોય, તબલાને ભજનનો પ્રોગ્રામ હોય કે સંગીતનું કંઈ હોય તો એને સૂરની સાથે એને ચડાવે. પણ એ તબલાને ચડાવેલા ક્યાં સુધી રખાય? કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી, પછી પાછા ઉતારી નાખવા. તબલું ચડાવેલું જ રહે ને તો ફાટી જાય. એમ મસ્તકનું તબલું ચડાવેલું રાખો પણ પ્રોગ્રામ હોય ત્યાં સુધી. પ્રોગ્રામ પૂરો થાય પછી તબલા ઉતારી નાખો. પણ ઘણાના તબલા 24 કલાક ચડેલા હોય. હકીકતમાં નથી, ઘણા માણસો 24 કલાક બોલાવાય તો કેમ, સામે જોવાય નહીં. ઘણાને આપણે જોઈએ તો એમ કે કેમ આપણી સામે, એની સામે બોલાય. અને આવા 24 કલાક ચડેલા તબલાએ કેટલાય કુટુંબોના જીવન સંગીતને બેસુરા કરી નાખ્યા. જેમાં દિવ્ય સંગીત પેદા થવાનું હતું એકદમ દુર્ગંધ મારતા કરી મૂક્યા. તો ક્રોધનો કાળ બદલીએ અભ્યાસથી ધીરે ધીરે. કામ વર્તમાનમાં માને છે એને ભૂતકાળમાં ફેરવો, કે ભૂતકાળમાં જેણે જેણે કામનાઓ કરી એ બધાની શું દશા થઈ. જે લોકો કામનામાં ડૂબ્યા એની શું પરિસ્થિતિ આવી. તો કામ પણ સમજદારીપૂર્વક એનો વ્યવહાર થઈ શકશે. અને લોભનો કાળ જે ભવિષ્ય કાળ છે એને વર્તમાનમાં ફેરવીએ. લોભ ભવિષ્યનો વિચાર કરે. મને તમને ખબર નથી કે આવતી મિનિટે હું ને તમે વિચાર કયો કરવાના છીએ. આટલી મારી તમારી સ્વતંત્રતા નથી. એ હું ને તમે કેટલો ભવિષ્યનું આયોજન કરીને બેઠા છે. લોભ કરાવે. લોભને વર્તમાનમાં ફેરવીએ. 5 વર્ષ પછી મને શું ખબર, અત્યારે મને જે ઘડી મળી છે એમાં હું ઉત્સવ મનાવી લઉં.